જય હિન્દ સાથી, હું હિતેન્દ્રસિંહ પરમાર, આમ આદમી પાર્ટી સાબરકાંઠા. આજ રોજ મીડિયા મિત્રોને પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું, સોશિયલ મીડિયાના મિત્રોને પણ જણાવવા માગું છું કે અમારા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય માન્ય ચૈતરભાઈ વસાવા ઉપર છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. હમણાં જ છેલ્લા થોડા સમય અગાઉ એમના ઉપર એક ફરજી કેસ કરવામાં આવ્યો છે, જેની અંદર તેઓ પોતે અત્યારે જેલમાં છે. એના માટે જામીન અરજીઓ પણ મૂકવામાં આવી રહી છે. જામીન અરજી મૂક્યા પછી પણ આ ભાજપ દ્વારા એમના ઉપર ખોટા ષડયંત્રો કરવામાં આવે છે. ખોટી રીતના પ્રશાસનનો દુરુપયોગ કરી એમના ઉપર તારીખ પર તારીખ કોઈક વાર કે આ કાગળ નથી, કોઈક વાર કે પેલો કાગળ નથી, કોઈક વાર કે વકીલ હાજર નથી, કોઈક વાર કે પોલીસ હાજર નથી, આવી રીતે મુદ્દાઓ બનાવી અને તારીખ ઉપર તારીખ આપી વધુ સમય માટે ચૈતરભાઈ જેલમાં રહે, ચૈતરભાઈ ઉપર ખોટા દબાણો કરી ચૈતરભાઈને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરી રહેવામાં આવે છે. પણ આજ રોજ મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે કે ચૈતરભાઈ એકલા નથી, એમની સાથે અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતની જનતા છે. ચૈતરભાઈ એ ગુજરાતના નેતા છે, આદિવાસી સમાજના નેતા છે, સમગ્ર જનતાના લીડર છે, જનનાયક છે. તેઓ પોતે બિરસા મુંડાના સંતાન છે. બિરસા મુંડા પોતે અંગ્રેજોના સામું લડ્યા હતા, ક્યારેય ઝૂક્યા નહોતા. ચૈતરભાઈ વસાવા પણ એ જ રીતની લડાઈ લડી રહ્યા છે. તેઓ પોતે પણ આજના ભાજપ વિકારા અંગ્રેજો સામે લડી રહ્યા છે. તેઓ દેડિયાપાડાની જનતા માટે ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે તેઓ પોતે લડી રહ્યા છે. તેઓની જળ જંગલ સંપત્તિના જે પ્રકારના મુશ્કેલીઓ છે એને ઉજાગર કરી રહ્યા છે. એમને પોતે તેઓના સ્થાનિક કેટલા બી કૌભાંડો હતા, કેટલીક નકલી કચેરીઓ હતી, આ તમામ મુદ્દાઓને લઈને તેઓ પોતે લડત લડી રહ્યા છે. એક સાચી લડત લડી રહ્યા છે. આ તમામ મુદ્દાઓ ઉપર જ્યારે ભાજપને જ્યારે એમની લડત ઉપર એટલો બધો વિરોધ થવા મળ્યો છે કે જેમના કારણે ચૈતરભાઈ વસાવાને ખાલી ગ્લાસ ફેંકવાના મુદ્દા ઉપર એમને જેલમાં નાખવામાં આવ્યા છે. એ ગ્લાસ કોણે વાગ્યો, ક્યાં વાગ્યો એના કોઈ પુરાવા નથી, છતાં પણ આવા ફરજી કેસની અંદર આજે તમે જુઓ કે ભાજપના કેટલા પણ નેતાઓ છે કે કોઈ બળાત્કારના અંદર હોય તો પણ એમને જામીન મળી જાય છે, કોઈ મોટા ડ્રગ્સ માફિયાઓ હોય એમનો પણ જામીન મળી જાય છે, કોઈ મોટા બુટલેગરો હોય તો પણ ભાજપનો પટ્ટો પહેર્યો હોય એટલે એમને જામીન મળી જાય છે. મિત્રો, આ કઈ પ્રકારનું કાયદાતંત્ર ચાલી રહ્યું છે? હાલ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે તમે ચૈતરભાઈ વસાવાને જે રીતના હેરાન પરેશાન કરો છો એ હેરાન પરેશાન કરવાનું બંધ થો. ગુજરાતની જનતા ચૈતરભાઈ વસાવા સાથે છે. અંબાજીથી ઉમરગામ સુધીનો સમગ્ર આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવા માટે તૈયાર છે. ચૈતરભાઈ વસાવા એક જનનાયક છે. અમે બધા એમની સાથે છીએ અને એમના ઉપર જે પણ અત્યાચાર છે એ અમે સહન કરવાના નથી. આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી પણ ચૈતરભાઈ માટે ખૂબ જ સંઘર્ષ કરવાની છે. એ જે આજ રોજ મીડિયાના મિત્રોને અમે જણાવીએ છીએ કે ચૈતરભાઈ વસાવાને ડરાવવા ધમકાવવાનું બંધ કરી અને પ્રશાસનનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ બંધ થાય, ચૈતરભાઈને યોગ્ય ન્યાય મળે, એમને જે તે રીતે એમના પર અત્યાચાર થઈ રહ્યા છે, ખોટા એમના ઉપર દબાવ પ્રેશર થયું છે બંધ કરવામાં આવે એવું આજ રોજ મીડિયાના માધ્યમથી હું આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર અને મારી સમગ્ર આમ આદમી પાર્ટી કહેવા માંગે છે. જય હિન્દ, જય ભારત.